હજી નવરાત્રીના ખર્ચા પૂરા નથી અને તારે દિવાળીની સાફ સફાઈ કરવાનું છે, કામ વાળી રાખવી તો રાખવી જ પડે. મને હાથ ને પગ ને માથું ને કમર ને બધુંય દુખે છે, તો તમે કરવા લાગજો. તો તું આજે ઓફિસે. ઈ મારે નથી જોવાનું, મારે કામ વાળી જોહે, નકર ઘરની સાફ સફાઈ નહીં થાય. ઘરની સાફ સફાઈ તો વગર કામ વાળી જ કરવાની છે અને કઈ રીતે કરવી ને એ હું તને હાલ કહું. મારી આઈડિયા છે. શું આઈડિયા? હાલ તું હાલ. જો આ બહેણી છે અને આ સ્ટીક છે, લઈ લે હાથમાં. નથી ગોતિયા ઓસાવ નવું નવું. ઈ કલ ગોતવું પડે, તમારા બધાને નખરા ખૂટતા નથી. જો આ સ્ટીક અહીંયાથી ફેંકવાની, જો બોટલમાં જાય તો હું કહું ને એમ તારે કરવાનું. જો તારાથી જાય તો તું કે એમ હું કરીશ, બરાબર? બહેણી હું રાખી નાનું નાનું તપેલી રખાય ને. આ તો હમણાં લઈ આવું ને, હમણાં તગારું મૂકું. જલ્દી બેસ. હા, એ બધું જાય. ચાલો રેડી? દિવાળીના આખા ઘરની સાફ સફાઈ તું કરે, હું ક્યાંય નહીં સાફ સફાઈ કરવા લાગુ. યસ, ચાલ તારો વારો. अभी बचा था भाई. આ વખતે તો દિવાળીનું એક કામ નથી કરવાનું. આ કરતા આવડે છે તમને? બધા વાસણ, બધા પડદા, બધા ગોદડા તારે ધોવાના, મારે નહીં. ચાલો તારો ટર્ન. ચાલ ચાલ ચાલ. દિવાળીમાં મોજ જ કરવાનો, સોફા ઉપર હુતા હુતા. ચાલ. યસ યસ. જ્યાં સુધી આ ઘરની સફાઈ મને આપી છે ને તમે, ઘરની સફાઈ ને બધું સાફ સફાઈ ને ધોણી ને બધું કાઢી ન લે ત્યાં સુધી બધી રસોઈ તમારે બનાવવાની. લે ફિર આ ગયે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લા બાપા. હાલ હાલ તમારા બાપાને કહો પણ હું ખાવ તમારા બાપાને હામ. કે આજ પછી હું કોઈ દી કોઈ બીજી બાઈ હમ નહીં જો. પણ બાપાના હમ નો ખવાય. તો માના હમ ખાવ. માના તો હમ ખવાય જ નહીં. बात तो सही है. અરે કીધું ને ખાવ તમારા માના હમ કેવું, કોઈ પછી કોઈ છોકરીને હમ નહીં જાવ. તું જી કે પણ મા બાપના તો હમ નહીં જ ખાવ. તો મારા હમ ખાવ. તારા હમ બસ આજ પછી હું કોઈ છોકરી હમું નહીં જો. તો મારા હમ ખાઈ લીધા ને બાપાના હમ ન ખાય એમ કે? તો તારા જેવી તો 70 જડે પણ મા બાપ થોડા બીજા જડે. બરાબર ને બાપા? હું નકરું આ કાનમાં ભૂંગળા ચડાવીને હાંભળે રાખો છો? अभी बचा था भाई. अभी बचा. શું છે તારે? કે હું આ નકરું હાંભળે રાખો છો એમ? અરે વાલી, મોદીજીના મનની વાત સાંભળું છું. ઓહો મારા મનની વાત તો તમે કોઈ દી સાંભળે નહીં. લા ભાઈ, તમે જે બોલો ને એને મનની વાત નો કહેવાય, એને મનનો ઉકળાટ કહેવાય, મનનો વેર કહેવાય, મનની ભડાશ કહેવાય. અબે સાલે, વાહ મોદી સાહેબ, વાહ વાહ. મૂકો ફોન. લા પણ હું છે? મારી વાત સાંભળો પેલા. અચ્છા, હું છે બોલો? અહીંયા હું છું, મોદી કાકા નથી. હા તો મારી હારે વાત કરો. તારી હારે વાત કરું. સારું વાત. હવે મને ઈ કે આપણે વાત કરી તે કૂવો જોયો? હવે કૂવો તો જોયો જ હોય ને. જો એમ પડવાનું નથી એમાં. જો હા ભાઈ, કૂવામાં 8 ડેટકા છે. अच्छा કૂવામાં 8 ડેટકા છે. એમાંથી 2 ડેટકા મરી ગયા. ठीक है. બે મરી ગયા. આ મરી ગયા. તો હવે કૂવામાં કેટલા ડેટકા વધ્યા?
8 છે, 2 મરી ગયા તો 6 વધે. જો હજી હરખું વિચારજો. 8 ડેટકા છે કુવામાં, 2 મરી ગયા, તો હવે કુવામાં કેટલા વધ્યા? 6. મારો જવાબ ફાઇનલ જ છે. પછી ફાઇનલ. મિત્રો તમને શું લાગે કુવામાં કેટલા ડેટકા છે? 6 જ છે, એનાથી વધારે છે, એનાથી ઓછા છે? કોમેન્ટ કરો, સામે વાતું કરી. જસો આ બાપા આને શું છે હવે? હા ઘડીએ ને ઘડીએ હું આને ઝટકા આવે. आप भी ठीक करके देता हूँ. હું રેડું નાખશો? આપણે લગ્નના કેટલા વર્ષ થયા? 12 વર્ષ થયા. કેમ? 12 વર્ષથી આપણે કેટલી વસ્તુ એક ને એક વાપરી છે. તો? હવે હમણાં 2026 આવે છે ને, તો નવા વર્ષમાં બધી વસ્તુ બદલી નાખીશ. કેમ? લે આ કબાટ જો, આ 12 વર્ષથી આ વાપરું છું. હવે આ જૂની પેટર્ન નો થઈ ગયો છે, અને આવો મેં આમાં મારા કપડા હમાતા નથી હવે. આ તો બદલી નાખશું, એમાં હું? અને આ બેડ જો, હવે આમાં હું વાંધો છે? હવે આમાં બધી આમ સનમાઇકો ઉખડી ગયો છે. હું સનમાઇકો નથી બદલાવાની કેતી, આપણે આખો બેડ જ બદલી નાખીએ. આમે તમે આમાં ક્યાં હમાવશો? અડધા પગ બારા રહેશે. દિવસે ને દિવસે વાહડાની જેમ વધતા જાવશો. આપણે છે ને હાથ બે હાથ નો જ લઈ લઈએ. સારું, ઈ લઈ લો. અહીંયા હાલો હજી તમને બતાવું. આમ જો આ દિવાલની હાલત જો, આ કલર ઉખડીને આમ જો હેલિકોપ્ટર બની ગયું. આ વખતે આપણે કલર કરાવવો જ નથી, આપણે ટાઇલ્સ જ નાખી દઈશ બધે. સારું, આ ટાઇલ્સ જ નાખ. તમે હોલમાં હાલો. આમ જો આ પડદા હાવ જૂના થઈ ગયા છે, અને સોફાને થાવ મેચિંગ નથી થતા. આ વખતે આપણે છે ને સોફાના મેચિંગ પડદા લઈ લેવા છે. સારું, વાંધો નહીં, એ બદલી નાખો. હાલો બસ. હવે કાંઈ? હવે તો બહુ બીજું કઈ દેખાતું નથી. તમને કઈ લાગે છે? મને તો એક વસ્તુ બદલવી પડે એવું લાગે છે. હું કાંઈ નહીં, આટલું અત્યારે બદલી નાખી ઘણું. પણ કયો ની હાયર બદલી જાય પછી. હવે ઈ રહેવા દે, નથી બદલે એવું. એવું થયું છે વરી નથી બદલે. ઈ એ છે, આ લોકો સમજી ગયા. ઈ લોકો સમજી ગયા, પણ મને તો કે હું બદલવું પડે. કાંઈ નહીં, તમે કોમેન્ટ કરો. તું કોમેન્ટ વાંચી લેજે. તો વરી આને હું બદલવું છે? रोम रोम भाइयों. લે તારું માથું નથી ઉતરું? ના ના, 2 દી થયા તું માથું લઈને બેઠી છો. કાલે કહેતી હતી ને આજે તું પાટો બાંધીને માથું પકડીને બેઠી છો. બહુ દુખે છે. લે એક કામ કરું, પેલા હું ડોક્ટરને ફોન કરું છું. आप भी ठीक करके देता हूँ. હા હલો ડોક્ટર સાહેબ, આ મેં ફોન એટલે કર્યો તો મારી ઘરવાળીને 3 દી થયા માથું દુખે છે, હજી કાંઈ ઉતરું નથી. તમે કામ કરો એને લેતા આવો, આપણે એનો એમઆરઆઈ કરાવી નાખીએ. હા, એટલે જે હશે ને બધી ખબર પડી જાય. હા તો એમઆરઆઈ કરાવી નાખીએ આપણે. હા તો તમે આવી જાવ. હા તો સારું, હાલો તો હું એને ચેકઅપ માટે લેતો આવું હમણાં. હા એ ઊભી થાય ને, જા તું તૈયાર થા જા. ડોક્ટરે કીધું છે રિપોર્ટ કરાવવા પડશે, તો હાલ તારા રિપોર્ટ કરાવતા આવી. કેવો રિપોર્ટ? હવે એ ડોક્ટરે કીધું છે કે એમઆરઆઈ જેવું કંઈક રિપોર્ટ કરવાનો છે, તો હાલ ઝડપથી તૈયાર થઈ જા. એમઆરઆઈ કરાવવાનો તો ખર્ચો વધારે થતો હોય છે ને કા? એમઆરઆઈ કરવાનો કદાચ 7-8 હજારનો ખર્ચો તો થતો જ હશે ને. અને દવાઈ લાવવી જોઈએ ને? હા તો દવા તો લેવી જ પડે ને, એમને થોડું કાંઈ સારું થાય. ઓહો, તો આમનો નહીં 12-13 હજારનો ખર્ચો પાકો, અને ડોક્ટરે તપાસ કરવાની ફી લે ને કા? ના ના, એ તો મારા માસીનો છોકરો છે, એ થોડો કાંઈ ફી લે. કાંઈ મફત બેઠા હોય, ડોક્ટરની ફી તો હોય જ ને. ડોક્ટર કેટલાક લે તપાસ કરવાના? 1000 રૂપિયા હશે. તો બધું થઈને 14-15 હજાર તો પાકા ને? અરે શરીર કરતા કાંઈ પૈસા કિંમતી છે, જે ખર્ચો થવાનો છે થવાનો જ છે, બરાબર? તું હાલ ઝડપથી તૈયાર થઈ જા, આપણે રિપોર્ટ કરાવતા ચાલ. એ સાંભળો ને, હું એક કામ કરો ને, તમે 15,000 રૂપિયા મને આપી જાય ને, મારું માથું ઓટોમેટિક ઉતરી જાય. એટલે એ કઈ રીતે વળી? એમાં એવું છે ને, મારી બેનપણી કાલે ઇમિટેશન માંથી ડાયમંડ નો એક સેટ લઈ આવી 14,000 નો. તો એને ફોટો મોકલો ને ત્યારથી મારું માથું દુખે છે. એ તમે 15,000 રૂપિયા આપો ને તો હું મંગાવી લઉં, તો મારું માથું ઓટોમેટિક દૂર થઈ જાય. ઉભા રહ્યો ને, આટલું થોડુંક હવાળ નાખો ને તો હું બીજું કામ કરી નાખું. તમે ફ્રી થઈ ગયા, જરીકા પોતો મારજો ને તો હું બીજું કામ કરી નાખું. જરીકા શાક કાપજો ને તો હું બીજું કામ કરી નાખું. જમી લીધું? તો વાસણ બધા વાડા મૂકી આવજો ને તો હું બીજું કામ કરી લઉં. ત્યાં જરાક વાસણ મૂકી નાખો ને તો હું બીજું કામ કરી નાખું. હવે છે કઈ કામ હોય તો એ કહી દેજે. બાકી હું રહ્યું
हमको मारो, हमको जिंदा मत छोड़ो सालो। हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है। હે મેડમ પણ હું છે દૂધ વાળો છું ઈ તો જોવો જામી રહ્યા ના 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 કોકની આંખોમાં આંગળા ભરાઈ દેવો તમે યાર આના ભૂત જ્યાં જોવો ત્યાં આમ આમ કરજો તમારા ઘરવાળા સામે અમી પીડા હારા ગાંડી ના જ્યાં તૈયાર જ હોય અપુ જમવાનું થઈ ગયું એ સૈયારાનું ભૂત એક ઉપાડીને મૂકીને ઝાડા થઈ જાય બધું સૈયારા નીકળી જાય તારા ઝાડામાં આની માની રસોઈ કરીને સૈયારા તો બધાને આવ મગજ ફેરવી નાખ્યા છે